રૂપિયા આવે તો 50 પૈસા નીકળી જાય. જો તમે અન્ન પડ્યા આવી સંખ્યામાં અન્ન પડ્યા તો રોને અડધો તમને પડતો વિચારવાનો ગોખાવાનું નહીં. સામેવાળાને આપણે સમજાવી સવાલ કરે આપણે સમજાવી શકીએ એ રીતે યાદ કરવાનું. રો પર તસ્તી ચાલો તમે આલી સંખ્યામાં અન્ન પડ્યા તો રો પર તસ્તી કેવી રીતે પડવાનું? તો શું કરવાનું? ભાઈ પહેલો જે ચશ્માવાળો હરફ છે એ કાઢી નાખવાનો, બીજો જે ચશ્માવાળો છે એ પડવાનો. સમજ પડી ગઈ? તો રોને જે અડધો પડવાનો ને ચશ્મા ટૂંકો પડે ને તસ્તી જવા પાડે ચશ્માવાળો હરફ નીકળી જાય. આહુ અલીફ પર ખડા જબર એટલે અલીફ મદ્દ ખેંચવાનું છે. હુસ્તગના ખડા જબરનું અલીફ મદ્દનું અલીફ મદ્દ જ રહેશે. બરાબર? ખડા જબરનું હા આ જ રહેશે, અલીફ મદ્દ જ રહેશે. દો જબરનું બી અલીફ મદ્દ. બરાબર? હુસ્તગના ઇન્ન ઇલા નૂન પર તસ્તી ફરજિયાત ગુન્ના ઇલા ખડા જબર અલીફ મદ્દ. રબ્બિકર રુજિઆ અહીં ખડા જબર આ અલીફ મદ્દનું અલીફ મદ્દ જ રહેશે. ઇન્ના ઇલા રબ્બિકર રુજિઆ ઇન્ના ઇલા રબ્બિકર રુજિઆ અરાયતા અલ્લઝી જાલિયા જી યા મદ્દ યન્હા નૂન પર જસ્મા આવે પછી કયો હરફ આવ્યો? હમઝા. હા એટલે તમને થશે નહીં, જલ્દી પડવાનું. ઇઝહાર કહેવાય અને ઇઝહાર જલ્દી પડવાનું. યન્હા જે ટપકી પડતા હોય ને એ રીતે. અરાયતા અલ્લઝી યન્હા અવાજ બનાવવાનો કે ગુન્નામાંથી જ અવાજ બને, પ્રેક્ટિસ કરવાની. અબ્દન ઇદા દો જબર આવ્યું એટલે નૂન સાકી નથી કહેવાય, તનવીન કહેવાય. એને નૂન એને છૂટું પાડ્યા તો દો જબરનું અંત થાય ને. નૂન પર જજમાં આવ્યો પછી કયો હરફ આવ્યો? અલીફ આવ્યો એટલે ગુન્ના થશે નહીં. અબ્દન ઇદા દાલ અલી જબરદા અલીફ મદ્દ સલ્લા લામ ખડા જબલ્લા અલીફ મદ્દ. બરાબર? અબ્દન ઇદા સલ્લા આટલું પડી જવું, કાલે આખું પડી જવું. હવે સેન્ટેન્સથી પડવાનું.